સગુના ચાલનારા આડા રસ્તે આવ્યા એ ધીમી મોટર હાકો પત્તા પાય ધીમી મોટર હાકો આપણા ઘર દાદાજી બહુ સારા આપણે સુરમાં જ ગાઈ દે એવું ગાય ન હોય કે લે કાટ જોઈ મારું કેમ ઠોહો મારી લીધો આવીને હે મારને એ હું સાંભળવા આવી ઠોહો નથી માર્યો તો ગીત ગાતો તો ને એટલે સાંભળવા આવી તે તમે ગાયું મેં ગાયું ભાઈ એમાં શું હોય ના ના બહુ સારું ગાશો એટલે હજી એક લગન ગીત ગાય હે મામા મારી પદ્માને કેજો તમે જા જા કાઠી કો માર લીધો આ લગન ગીત છે તો ઓલાને સુર દેવું છે ન્યા એ નથી લૂસું ન્યા આતા દે નથી ના ગૌખર ઉડી ગયું તે ઓલાને સુર દેવું છે માથે કરતો તો તે ના ના ગામની બાયુને ખબર પડે ને કે એના જણે ગીત ગાય આ તે ગામની બાયુને ખબર હોય જણને આવે તો જણ ગીત ગાઈને ઉભારીએ સાનું મુના ભૂંડા લગાડ્યા ભૂંડા ભૂંડો તમે મને લગાડ્યો હે જાનમાં લેને ભૂંડો લગાડ્યો ઉપર રહી જા ભાઈ પાસે સીધો હવે ગગો પૈણી ગયો હવે ભૂંડો લાગીશ અડધી રાત હોય કે એટલે હવે ભૂંડો લાગી લપલપિયો ઘાસ બોતેમાં આ તો હોય તોય બધાને ગમું જ છું બાપુને બહુ ગમું છું બંધ થઈ જા નકર એક ઢીકો મારે તો સેડાન લોંદો બહાર કાઢ નાખીશ આ મામૂલી શેડાઈ છે ને નીકળી જતા છે એને હાઈડ કરવું પડે ત્યારે શેડો નીકળે તો 9 વાગ્યા ચાલુ કર્યું નહીં જાય ને પીંડા પીડા હોય શેડાના પીંડા શેડા કાઢી નાખી જોલા ભાઈ શીખાવી તો શેડા નીકળ્યા નો નીકળે મને ખબર હોય આ ટુડિયો વાળા ભાઈ કરી ગયા નો આવે શેડા કંટ્રોલમાં રાખવા પડે હું આ મંદિરથી આમ ખેસવા પડે નકર તો બકડ દઈને બારો આવે શું તું વેવાણ છો તમે છો ને ફઈ છે હું તો હરખ ફોદુડી સૌ ધનમાં આવી સૌ હા વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ માપે હોય ને કે શું તો કાઢી નાખશે માપે કહું છું આ બાજુ લઈ કા મેં તો મારી માં એમ કીધું માપે ખાલી મેં કીધું બા એમ નહીં આપણે ભાઈની જાન લઈને ઘરેથી નીકળ્યા ત્યારે તારું નાક નહોતું વાગ્યું આ તો નાક વાટ્યું એટલે હે હું કાઈ બીજું બોલ્યો તને કીધું નતું કે વેવાઈના માંડવે જાય ના એક શબ્દ ન બોલતો હાવ મૂંગો રહી જાય એમ ઘીરે ને બોલવાનું જાનમાં ને બોલો ઘીરે બોલે બાપુ મારે જાનમાં બા મારે બાયા મારું કાંઈ નહોતી ફૈયા મારું રૂંક કરાવી દીધું અને ઓલું મશીન ક્યાં મૂક્યું હે ક્યું મામેરા મૂકવાનું તું ઈ ફાઈ ને ખબર ક્યાં મૂક્યું ફાઈ જૂના રૂમમાં મૂક્યું ક્યાં જડે તો હું જાતો ને જૂના રૂમે વેવાણ હા વેવાણ આ બેન કોણ છે વેવાણ તા જોતું જ લઈ જજે તને કોઈ ના પડે તો હું બેઠો જા પણ ઈ એમ બધાને નથી દેવાનું તો મામાને મૂકવાનું હા આપણે રાતનો જ છે ઓલો છોકરો કાન્યો તો એને દેશું આનો લાઈનર કઈ માલવાનું હે ને આ બેન કોણ છે વેવાણ એ કપા કાકેની વાવ એ તે બાઈને ખબર ન પડે કે જાનમાં હોય તો આપણે હગા હોય એમ નહીં ગભા કાગળની વાવ છે તે બાઈને ખબર પડી જાવ જો તૈયાર થઈને આવ્યો તો આપણે હગા હોય પણ જાનમાં તો બધાય હગા જ હોય હગામાં હું થાય એને ન ખબર હોય જાનમાં તો બધા હગા હોય હગામાં આપણે શું થતું એને ન ખબર હોય હા ઈ આવ્યા છે કોઈ દી આપણા રજવાડામાં આ તો ક્યારે કેવા આપણા રજવાડામાં આવે પણ હવે વેવાઈ વેલા થયા એટલે હવે આવશે અને પ્રેમથી ઓળખાડી દેવાય તમને ભાઈજો ના ના તું પ્રેમથી બોલ્યો આમાં તું હાથ કરો મને નાકમાં ખોઈ દે તમને દાયા પ્રેમથી બોલ્યો વેવાણ હા વેવાણ આમ જ હારા નથી થતા આ મારા લાડકવાયા નણંદબા છે કેટલું ખાય આમ જ હારા નથી થતા અમારા બા આ મારા લાડકવાયા નણંદબા છે નણંદબા મારા નણંદ કેતા પતુ ના ફઈ લાડકભાઈ નણંદ છે નણંદ કેતા પતુભાઈ ફઈ મારા ફઈ બેન બાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ માપે ઓ ફઈ ને તમે તો સુંદો કાઢી નાખો એવા જ છો અને આ કોણ છે વેવાણ ઓલા ઢોલીને હાડું ભાઈ એ
એ બેન નો ખબર પડે બહુ બોલતો તેનો દીકરો છે એમ બોલ ને એમ નહીં તું ઈ ઢોલી નાટુ ભાઈ છો તેમ નો ખબર પડે કોણ સૌ એમ બહુ બોલતો તેનો છોકરો છે એમ નો ખબર પણ પડે તું ક્યારનો એક ધારો એની હમો લબલબાટી કરશો ઈ ઉભા એને ઓળખશો તો તમારે બધા અમે લબલાપાટી કરતા મારે લબલાપાટી નહીં કરવાની અમે બે એકા બીજું વડોવડ છે એટલે બોલી તો વડોવાઈને તો વડોવાઈને બોલો ને અમારે જેવું નહીં બોલવાનું ઓલા અમારે જેવા નહીં બોલવાનું એમ તું હજી અમારે આગળ છોકરું કહેવાય છોકરા અત્યાર સુધી ધરવી દીધો મારા બાપુએ તેને એનો કહે છોકરા મારું મરી એ જાય મારો પ્રશ્ન નથી લે બે માણા નોખો પૈસા હવે મારે ક્યાં જવાનું તું ખાદ ને મારામ જો એનો પ્રધાન કેવો બેઠો ઈ 6 મિનિટો હે પૈસા લેવા બેઠો હે નહીં દે ઊભો થઈ જા તેથી 50 નોટ લઈ લીધી તો લઈ લીધી પાછી ખબર છે 10 ની નોટ નો અડવા દે ઈ એને ઓયડે આખ્યું છે તો નો ખબર હોય બરાબર બાપુને પૈસા પડી ગયા ને તો ઉપાડ લીધા તો ગીસામાં નાખી દીધા તોય બાપુ ફારી ગયા બાપુ કે કાટ લાય ઈ કે આને કે જોલી બાપુએ રાજી વાર બેટી કડકે કડક ઉપાડ લીધી કેવાય બાપુ તમારા પૈસા તો તને આપી હોત દે એટલે તને હું કહું છું બા હવે મને તમારે કાઈ કે નથી તને કેવું વેવાણ પાસે લઈ જાવ ને ન્યાવું ને બાઈ વાગે નહીં આવું એટલે વેવાણ ને પગે લાગજે માર દીકરો મેં તમને પેલા શોકટ કરી હું પાસે કે બે બાઈ વાગે નહીં આવું પણ તારી ઓળખાણ દેવી પડે પણ તમે એને કહી દો ને તમે એટલે ત્યાં લઈ જાવ ને એટલે તું વેવાણ ને પગે લાગજે એમ કહું છું જાઓ ભાઈ તમારું કહેતા જાઓ કે ઓલો પ્રધાન છે નામ છે મારું નામે દઈ દીધું જાઓ એને કીધું ઢાંગણી છે એમ કીધું હાલ તો એમાં કરો લ્યો તો કેમ હાલે એટલે વેવાણ ને પગે લાગજે એમ કહું હું છું પગે નહીં લાગુ કેમ? આ તમે પછી જાનમાં મને પગે લગડાવો ને એ મને ખોટું પડે તેથી રજીને ઢગલા માથે ભૂખ્યા તમે બે રાખી હું કાંઈ બોલ્યો મારું કૂતરું મરી ગયું હું કાંઈ બોલ્યો હવે તમે જાનમાં મને પગે લગડાવો હે હું કાંઈ બોલ્યો તારે વેવાણ ને પગે લાગવાનું એટલે લાગવાનું કેમ મારે કેમ લાગવાનું ઈ ત્યાં પતુભાઈ ના હાવ ને તારે ત્યાં બા એટલે તારે પગે લાગવાનું પતું ભાઈ આવો મારા બા હા તો મારે આમાં શેનો ફાયદો હાલો ઈ કયો કેમ મારે ક્યાં ફાયદો થાય છે આમાં ક્યાં કા પણ મારે કેટલાક બા કરવા એ ગીરે બા એક આયા બા એક ફઈ બા એક આયા બા શેર બા હોય તું મને બા નથી કેતો હે મને બા તમને કહેશો કહું છું ને કોને બા ને કહેવાનું 1000 રૂપિયા નો ખાલે હા ઈ આપી દે હે હાલો બેન બાવડું પકડો તો રોકડા લેવાનો હાલો બેન બાવડું આ ફઈ ને તો બાવડું પકડું આ પકડો ભાઈ પકડો ઉપર મને કાખમાં તેલ લ્યો ભાઈ બાવડું ને પકડો કાખમાં તેલ લ્યો હાલ આમથી તો હાલ. હું દીકરી છું આવો શું હું લાદેશ ભાઈ કાકા હાલ આમ વેવાણ પણ હું થાય મને ગલગલિયા થાય છે આમાં કરતા શું થાય પાછા પૂછે છે શું થાય તમને નથી ખબર શું થાય છે મને ગલગલિયા થવાનું આમ સીધો ઉપર વેવાણ હામું જો હું હવે હમું નહીં જાઉં હું ફઈ હમું જોઈશ આમ વેવાણ ની હામું જો આમ હરખો ઉપર બાપુ કે જોવું પડશે હવે હજર થઈ જા માર દીકરા હાલો કેકડો આવી ગયો હવે જલ્દી લ્યો વેવાણ હા વેવાણ આ મારો લાડકવાયો પ્રધાનજી છે આવ માવ ચાવ પ્રધાનજી છે હા અમારે બધોય રાજનો કારોબાર એની માથે બધોય મારી માથે ટોલ ના કઈ મારે ભરવાના બોલો મોંઘું કાલ mateલ વાળું આવ્યું હતું મારા બાને સાજા કરીને જય શ્રી કૃષ્ણ બા પ્રધાનજીને ચાજા કરીને જય શ્રી કૃષ્ણ અને બા માં બોલ્યા હું જોતા નો બા પેલી વાર જાનમાં આવ્યો ને એટલે એટલું બોલતો હોય તમારે મારી માં હો પછી 1000 રૂપિયા દીધો વાપરવા બા મન બા પછી દીશો ને 1000 રૂપિયા વાપરવા શું કે બા મારું કઈ કીધું અરે વેવાણ હા વેવાણ એના બોયલા હમું તમે સેજ પણ ના જોતા કેમ વેવાણ કે મારે થોડુંક મન બુદ્ધિનો છે આ બોલ્યો કહેજો ના હવે બેહી જા મન બુદ્ધિનો કરીને કામ બધુંય કટાવી લીધું હવે કે મન બુદ્ધિનો જ્યાં સુધી ભાઈના ફેરા પૂરા ન થાય ને ત્યાં સુધી હલતો નહીં ફુવાને આમ જ ટારી નાખાઈને બોલો આમ ઠીકાન ગળતા દાબી ફુવાને અત્યારે પક્ષાઘાતનો આંસકો આવી ગયો આમ ભીમભાઈ થી ને બેજ થઈ ગયો હે ફુવા કે તાર ભાઈ ક્યાં ગઈ ન ગઈ જાનમાં
વેવા હા વિવાણ શુભ ચોગડિયા વ્યા જાય છે બા ફુવાન તેડતો ફુવાન જોવે તો ફોટો પાડીને ભાઈ આગળ ક્યારેક મૂકવા થાય ઓમાં ફુવાન ફોટો મૂકવો દેવા ભાઈ ઓલો જૂનવાળી ફોટો છે ને ફુવાનો તેથી મેં તને બતાવ્યો તો WhatsApp માં ઈ મૂકવો ના બાપા એમાં કોઈ ઓળખે નહીં ક્યાં ફુવા છે વેવા હા વિવાણ શુભ ચોગડિયા વ્યા જાય છે જલ્દી મારા દીકરાને પોખી લ્યો શુભ છોકરિયા અને વિયા જાય છે અત્યારે શેમાં જાય એમ નહીં તો એમ મુરત વ્યા જાય છે શેખ મુરત મુરતિયા મુરતિયા નહીં મુરત મુરત હા એ તો આવી ગયો લાગે આ બેઠો તો ઓલા કેવના ઓલા ભાઈ ગરધણી સંભાળે ઈટા ભાઈ વ્યા નથી ગયા ને કેમ મેં કીધી ક્યાંય ન જાય અને જાહેર બૂટ પેન કેમ વ્યા જાય ખબરી નહીં પડે વ્યા ખબરી ન પડે ફાકી બાકી પડી ભાઈ ક્યાં રહોડે નહીં જઈશું આપણે તો કાઠિયા સીતાને તોરણા આવા રામ રે પધાર્યા લેલે પનોતા પેલા પોપણા રે કન્યા પધરાવાનો સમય વર્તે વાલા સાવધાન ઓટી નવરંગા ચુંદડી પગમાં ઝાઝરનો જડકાર પગમાં ઝાઝરનો જડકાર માનવા માયા મના સખી બન્યું મજવારી સયર શું કરો સયર શું કરો સયર શું કરો ભૂલી નથી તમને હું તો છું દલની મોઢુને પણ તો કે સયર શું કરો સયર શું કરો સયર શું કરો સયર શું કરો એમાં રૂડા રે મોરો લીયા ચિતના બજો
ઉભો ધરાઈ રહ્યો સા પીપી નાના જ લેતા આવો 2 પટોળા લેતા આવજો બબે કપ હાથમાં રાખ્યા જો તારો દીકરો હોય આમ જોઈ લે જો એક નાખી દીધો જો હું જોઈ એમ જામ રાખ વાંધો ના હાથમાં તમ તારે વ્હાઈટ કોલે તો તાહારી લઈ લે તાહારી ઘટક આવે ઈતે સીધા આવે આમ 5 મિનિટમાં ચાલુ રાખો આવે 5 જ મિનિટમાં આવે મારી હાટુ પાટણથી પટોળા કલાવજો એમાં રૂડારે બોલિયા ચિત નામજો વાનરથી પટોળા કલાવજો तेरे साथ को देख कर चांद भी शर्मा गया हाय तौबा हाय दो के મારી હાટુ પાટણથી પટોળા કલાવજો એમાં રૂડારે બોલિયા ચિત નામજો વાનરથી પટોળા કલાવજો ઓલા પાટણ શહેરની રે કરતાવું પદમણીના ઓડિયો ગપટોળું રે તમે મેગા ભોન સદા ઓલા પાટણ શહેરની રે કરતાવું પદમણીના ઓડિયો ગપટોળું રે તમે મેગા ભોન સદા અત્યારે મને કોણ ઘા કરી